એના વિશે 2 મિનિટ વાતચીત કરવા માંગીએ છીએ કે આપણે એવા ભારત દેશના જવાનો માટે કામ કરવાનું છે, રાષ્ટ્ર માટે કામ કરવું છે આપણે સૌએ, દેશ માટે, કે દેશની સર્વોચ્ચમ સુરક્ષામાં ખૂબ જ મોટું બલિદાન આપતા આપણા પેરામિલિટરીના જવાનો એટલે કે બીએસએફ, કે અહીંયા નાણાબેટ એટલે આપ સૌ અવગત જ છો, બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો દિવસ રાત બોર્ડરની સુરક્ષા કરતા હોય, એસએસબી નેપાળ અને ભૂટાન બોર્ડરની સુરક્ષા કરતા હોય, આઈટીબીપી ચીન બોર્ડરની સુરક્ષા કરતા હોય, આસામ રાઇફલ બર્મા બોર્ડરની સુરક્ષા કરતા હોય, સીઆરપીએફ નક્સલવાદી પ્રભાવિત વિસ્તાર ઝારખંડ, છત્તીસગઢ 2019માં જે પુલવામામાં શહીદ થયા એ સેન્ટ્રલ રિઝર્વ પોલીસના જવાનો અને સીઆઈએસએફ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રી સિક્યુરિટી ફોર્સ ક્યારેક જાઓ, મેટ્રો સ્ટેશનમાં જાઓ, ઇસરોમાં જાઓ, અતિ ક્યારેક તાજ મહેલ જોવા જાઓ, એટલે અતિ મહત્વપૂર્ણ ભારત દેશની સંપત્તિની સુરક્ષાનું સંપૂર્ણ દાયિત્વ આપણા સીઆઈએસએફના જવાનો. એટલે આપણે વધુ એને શોર્ટ સંક્ષિપ્ત ભાષામાં કહીએ તો આપણા પેરામિલિટરીના જવાનો જે કહેવાય એ શાંતિના સમયમાં દેશનું નાગરિક સુરક્ષિત રહે, દેશમાં શાંતિ સલામતી જળવાઈ રહે, કાયદો કાનૂન વ્યવસ્થા જળવાઈ રહે, એના માટે આ બધા જ જવાનો આપણું સર્વોચ્ચમ યોગદાન આપતા હોય છે. પોતાના જીવની પણ પરવા કર્યા વગર મા ભૂમિની રક્ષા કરતા હોય. એટલે આવા જવાનો સાથે આ પવિત્ર ભૂમિ પર હું બોલતા અચકાઈશ નહીં, એમની સાથે ખૂબ મોટો અન્યાય થયેલો છે. એટલે આપણે સૌએ આ ધરતી એવી છે, ગુજરાતની ધરતી એવી છે કે જેને દેશને આઝાદી અપાવી, તો આ ધરતીથી આપણે એવું અભિયાન ચલાવીએ કે આપણા દેશની સુરક્ષામાં ખૂબ મોટું યોગદાન આપતા જવાનો માટે આપણે પણ યોગદાન વિશેષ એમના ન્યાય માટે એમને સંપૂર્ણ જે સેના આર્મીના સન્માન સુવિધા મળે એ આપણા પેરામિલિટરીના જવાનોને મળે, એના માટે આપણે યોગદાન આપવું જોઈએ કે ના આપવું જોઈએ? આપવું જોઈએ સાહેબ. તો હાથ ઊંચો કરજો. સરકાર તરફથી કે પબ્લિક તરફથી બધે આપણે હું એક જ આપ સૌ વડીલોને વિનંતી કરીશ કે દેશની સરહદની સુરક્ષા કરતો કરતો જવાન, ચાહે આર્મીનો જવાન, સાહેબ જે જવાન શહીદ થાય છે એક જ બોર્ડર ઉપર, એ જવાનને શહીદીનો દરજ્જો આપવામાં આવે. શું આપણા પેરામિલિટરીના જવાનને શહીદીનો દરજ્જો આપવો જોઈએ કે ના આપવો જોઈએ? આપવો જોઈએ. અને આ પરિવાર માટે જો આર્મીના જવાનો માટે કલ્યાણ બોર્ડ એટલે વિધવા બહેનનું, એ માતાનું કોઈ દુઃખ તકલીફ હોય, પેન્શનની સંબંધિત સમસ્યા હોય, એના નિવારણ માટે આર્મી જવાનો માટે તો ગુજરાતમાં 25 કલ્યાણ બોર્ડ હોય, આપણા પેરામિલિટરીના જવાનો માટે હોવું જોઈએ. આ બધું જ યોગદાન માટે આપણે સૌએ ગુજરાતના નવયુવાનો અને નાગરિકો સુધી વાત પહોંચે કે આ જવાનો આપણી માટે જો દિવસ રાત પોતાના પરિવારથી વિખૂટા રહીને યોગદાન આપતા હોય તો આપણે એક નાનું યોગદાન આપવાનું છે કે માત્ર દીપેશ પટેલ પેરામિલિટરી યુટ્યુબના ચેનલના માધ્યમથી આ વાત સરકારના દરેક પ્રતિનિધિ સુધી પહોંચે અને આ જવાનોનો ન્યાય મળે, એના માટે હું આપ સૌને એક વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું કે આપ ચોક્કસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. એટલે આપણે આ એક નાની આમથી આ વાત કહેવાનું કારણ કહીશ, આ જરૂરી કેમ છે કે આ પેરામિલિટરી ન્યાય અપાવવું શું કામ જરૂરી છે એના વિશે હું 2 શબ્દો કહીશ કે જે માતાએ, જે પિતાએ, જે પત્નીએ, જે પત્નીનો પતિ બોર્ડર ઉપર છે, જે માતા પિતાનો વાલ જોયો દીકરો છે બોર્ડર ઉપર, ભવિષ્યમાં જો આ લોકોને સન્માન, માન સન્માન કહેવાય, એક મામૂલી પેન્શન જે કહેવાય એ પણ આ જવાનોનું બંધ કરી દેવામાં આવ્યું છે. આ પેન્શન જો ચાલુ કરવામાં આવે એક પ્રોત્સાહન રૂપે કહેવાય. આવનારી પેઢી, કોઈનો દીકરો પણ બોર્ડરમાં ભરતી થશે તો શું એનું પેન્શન નહીં, એના બધું એમના માટે કોઈ કેર નહીં રાખવામાં આવે, કાળજી નહીં રાખો તો કોઈ પોતાનો દીકરો બોર્ડર ઉપર મોકલશે? કદાચ બોર્ડર ઉપર કોઈ નહીં મોકલે તો આ દેશ કેવી રીતે સુરક્ષિત રહેશે? દેશની સુરક્ષિત રાખવામાં સૌથી પહેલી હરોળમાં આપણા પેરામિલિટરીના જવાનો હડેપગે ઉભા રહેતા હોય છે. તો એ પ્રોત્સાહન નવયુવાનો, આવનારી પેઢી, કોઈનો પણ દીકરો ભરતી થશે ભવિષ્યમાં તો એ દીકરાને પેન્શન નહીં હોય, એના શહીદીનો દરજ્જો નહીં હોય, એનો કોઈ માન સન્માન નહીં હોય તો કોઈ બી મા બાપ બોર્ડર ઉપર જવા દેશે નહીં? જવા દે ને. તો આપણે આ વિષયમાં ગંભીરતા દાખવવી પડશે કે જેના બલબૂતા ઉપર, જેના ઉપર સમગ્ર દેશ પોતાના